હે એવરીવન વેલકમ બેક ફ્રોમ ધ વિડીયો. કેમ છો? મોજમાં પણ મોજમાં ને સવારમાં જો આપણે નાઇટ ડ્રેસમાં છીએ આજે, અને કાચ થોડોક ઓલો છે એડજસ્ટ પ્લીઝ, અને પાછળનું બેકગ્રાઉન્ડ પણ છે તે તમે સર્ચ ન કરતા ને જુઓ. જે આપણે હેર વોશ કરવાના બાકી છે, અને ચાલ બ્લોગ એનો એક ટેક લઈ લો. અને અત્યારે જો સવારમાં આજે આવવાના છે મહેમાન. કોણ આવવાનું છે તે તમને ટાઇટલ ઉપરથી ખબર પડી જ ગઈ છે, તો પણ આપણે છે તે આવે પછી દેખાડશું. અને 8:30ની બસ છે, ત્યાંથી આવવાના છે. અને જો મમ્મી શું કરે છે સવારમાં જોઈ. મમ્મી શું કરસ? જો મારા મમ્મીએ મુરબો બનાવ્યો હે ને, દરરોજ સવારે. જો મમ્મી નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, આપણે બાકી છે એક જો કટકી મુરબો છે. કેદી બનશે? બસ હવે 2 દિવસ રાખી દે થઈ જાય. તો બધું કામકાજ ચાલે છે, અને બસ આપણે નીચે જઈને હવે ફ્રેશ થઈ જઈએ. ચાલો મળીએ છીએ મહેમાન આવે ત્યારે. સોરી મહેમાન નહીં, હમણાં ફ્રેશ થઈને મળ્યું. ગાઈસ તો ફાઇનલી આપણે છે જો મસ્ત મજાના કપડાં પર લીધા છે, ફ્રેશ થઈ ગયા છે, હેર વોશ કરી લીધા છે. મમ્મી શું કરે છે જોઈએ. મમ્મી શું કરસ? જેમાં દાળ અને નીચે ભાત મૂકી દીધા છે. હવે ચાલો તમને આજે દેખાડો સૂર્ય કુકર, અને એમાં કેવી રીતે થાય છે તે. ટોણા જો કેરીની સિઝન છે, તો આપણે આ ગોઠલી કરવા માટે સૂકવી દીધી છે ગોઠલ. અને જો મસ્ત મજાના આપણે ફૂલ છોડ, ગુલાબ પણ મસ્ત મજાનું આવ્યું છે. હમણાં આપણે ભગવાનને ચડાવી દઈશું. જો મુરબો પણ હલાવીને આપણે મસ્ત મજાના 2 અહીંયા મૂકી દીધા છે તડકામાં. કપડા પર જો ધોઈને સુકાવાઈ ગયા છે, અને આવી ગયું છે સૂર્ય કુકર આપણું. ચાલો હમણાં મૂકશું. ગાઈસ તો સવારમાં જો ફૂલ તડકો છે અત્યારે, તો જ સૂર્ય કુકરમાં સારું બધું થાય. ચાલો દેખાવ. આવી રીતે મૂકી દીધું છે, સ્પેશિયલ જ એના ખાના આવે 4. હવે કાચ ઢાંકી દેવાનો, તડકો આવે એ બાજુ, પછી 2-3 કલાક રહેવા દઈએ એટલે થઈ જાય. ચાલો તડકે મૂકી દઈશ. હેલો ગાઈસ, જો કાચ છે અહીંયા દેખાય છે. ચાલો રખાઈ ગયું છે. હવે આપણે જઈશું નીચે. આપણે કંઈ કામ નથી, હવે જઈશું નીચે ભૂત કાઢીને. ત્યાં ભાભુની 8:30ની બસ છે, તો આવી જાય. ગાઈસ તો જો 9 વાગી ગયા છે, અને મમ્મી જો અત્યારે રસ કરવા માંડી છે. વહેલો કરે તો ઠંડો રહીએ. ગાઈસ તો કહેતી હતી કે આ બાબુની 8:30 નીકળવાના છે, પણ 7 વાગ્યાની બસમાં નીકળેલા. જો હજી 9:45 થયા ને આવી ગયા છે. સરપ્રાઈઝ આપી દીધી વહેલા. એમ કેમ છે? જો એક બાજુ પાણી ભરાય છે અહીંયા. ગાઈસ તો જો બાબુને તે મેંદુ વડા અને દાળ વડા લેવા હતા. આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, અને હવે બાબુને જાય છે. ક્યાં જઈએ? ગોરવા ઉજવા જાય છે. ચાલો આપણે ત્યાં દેખાડીએ. આપણે પણ જઈએ આજ. તો ગાઈસ જો અત્યારે અપર મહિનો ચાલે છે, પરસોત્તમ મહિનો. તો જો અહીંયા પૂજા થાય છે, ગોર પૂજા કહેવાય. તો મારી શેરીમાં જો આવી રીતે સ્થાપન કર્યું છે, ને બધા લેડીઝ છે તે આવી ગયા છે, ને મારા ભાભુને પણ આજે લાભ મળી ગયો છે, તે આવ્યા છે. તો જો અત્યારે પૂજા કરે છે બધા. પૂજા કરીને આવીને તરત રસોઈ બનાવી, અને પછી જમવા બેસી ગયા. જો ચડતા બેઠા છે, નથી બેઠા હજી બધા એમને. અને જમવામાં જે રોટલી, રસ, ગુવાર બટેટાનું શાક, છાશ. તો ચાલો બધા જમવા. દાળ ભાત જો બધા મસ્ત મજાના એક સાથે જમવા બેસી ગયા છે, એક સાથે જ મજા. તો ફાઇનલી આપણે જમી લીધું છે. જો સવા થયો છે, અને મોટી બેનનું કામ કરેલા, અને બેને રજા હોય. આજ માંડ મોકો મળ્યો છે. જો કામ બાકી છે, અને હું તનિષા બેસી ગયા છે. એક બાજુ રુદ્રભાઈ આવી ગયા છે, અને જો બંને બેન કામ કરવા માંડ્યા છે. ને આપણે હવે ખાઈ પી લીધું છે. હવે તો એક બાજુ વાસણ ઉટકાય છે, આપણે બેઠા છીએ. બસ
હવે સુઈ જશો બાબુની વાસણ કે રુદ્રભાઈ સુતા છે 1:30 વાગ્યો હાલો સુઈ ગેસ તો જો 7:25 થઈ છે અને જો એક બાજુ હવે શું પ્રોગ્રામ છે આજનો જો મસાલો રેડી થઈ ગયો છે પાવ આવી ગયા છે જો બાબુને બધા એમાં દાબેલી ઓછું કામ હોય એટલે હો રુદ્રભાઈ જો લેક્ચર ભરાવણા છે વિદ્યાકુલનો બસ આપણે જોઈએ છીએ સિરિયલ ચાલો મળી તો ફાઇનલી છે તો અમે બધા જમી લીધું છે ને છેલ્લે મારા મમ્મી ને મારા ભાભુ જમે છે ચાલો બધા દાબેલી ખાવા બાય ટેક